સુરતના ડબલ મર્ડરના કેસમાં શિવાકાંત ઉર્ફે શિવા ટકલા ગેંગ સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો। ગોડાદરા પોલીસે ગુજસી ટોક ગુના હેઠળ મુખ્ય આરોપી સહિત અન્ય 13 આરોપીઓ સામે કાર્યવાહી કરી છે। આ કેસમાં 3 લોકોનું અપહરણ કરીને 2 વ્યક્તિઓને ઢોર માર મારતા મોત થયું, જ્યારે અન્ય એક વ્યક્તિ હેમખેમ ભાગી છૂટ્યો હતો। શિવ ટકલા સહિત 8 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે 6 અન્ય આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। શિવ ટકલા સહિત 3 આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માટે અરજી કરી ₹20,000ની લેતી દેતીમાં યુવાનોનું અપહરણ કરી ડબલ મર્ડર કરાવ્યું હતું। આ મામલામાં વધુ તપાસ ગોડાદરા પોલીસે હાથ ધરી છે। પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મર્ડર દાખલ થયેલું હતું અને કિડનેપિંગ પણ હતું। કિડનેપિંગ કરીને જ્યારે એ લોકો આરોપી જે ભોગ બનનાર છે લઈ ગયા, ત્યાં પણ એનું મહારાષ્ટ્રમાં એનું મૃત્યુ થયેલ હતું। આ રીતે જે શિવા લલણી યાદવ કરીને જે આરોપી છે એને પોતાની આખી ગેંગ રચી અને અગાઉ પણ એણે મર્ડર અને એટેમ્પ્ટ ટુ મર્ડરના ગુનાઓ એના પર દાખલ થયેલા છે। એ પાસામાં દિવાળી પર જ છૂટીને આવેલો હતો અને ફરી પાછું એણે થોડા સમય અગાઉ વડોદરામાં આ જ પ્રકારે મર્ડર કરેલ છે અને એની પોતાની ગુનાહિત પ્રવૃત્તિ એણે આચરેલ છે।